નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પીસકેર એજ્યુકેશનમાં. હું છું ધ્રુવ પરીખ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં કોમર્સના મુખ્ય વિષય એવા નામના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટમાં જો તમારે સ્કોરિંગ કરવું હોય તો વિભાગે MCQ તમારા પાયા સમાન છે. ઘણીવાર આપણે દાખલાઓ પાછળ એટલા દોડતા હોઈએ છીએ કે નાના છતાં અત્યંત મહત્વના વિકલ્પોમાં ભૂલ કરી બેસીએ છીએ. આજના આ ખાસ સેશનમાં આપણે બોર્ડ પરીક્ષા 2026 ને ધ્યાનમાં રાખીને એકાઉન્ટના મોસ્ટ IMP 20 MCQ નું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. આપણે માત્ર જવાબ નથી જોવાના, પણ એ પાછળનો તર્ક અને નિયમ શું છે તે પણ સમજવાનું છે. તો પેન અને નોટબુક સાથે તૈયાર થઈ જાઓ. સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજના આ મહત્વના સેશનની. અને જો તમે આ ચેનલ પર નવા હો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો, જેથી બોર્ડની પરીક્ષામાં તૈયારી કરવામાં તમને વાંધો નહીં આવે. પીસકેર એજ્યુકેશન તમારી સાથે રહી શકે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. પહેલા MCQ સાથે. તો MCQ અહીં શું કહે છે? ભાગીદારી કરારનામું એ પેઢીનું શું ગણાય? તો મિત્રો થશે A વહીવટી પત્ર, B વહીવટી બંધારણ, C નાણાકીય પત્ર કે D અહેવાલ. તો મિત્રો, ભાગીદારી કરારનામું એ પેઢીનું વહીવટી બંધારણ કહેવાય. શું કહેવાય મિત્રો? વહીવટી બંધારણ કહેવાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન વારંવાર પૂછાય છે અને ઘણા વિદ્યાર્થીઓ અહીં કન્ફ્યુઝ થાય છે. તો ચાલો સમજીએ કે કેમ તેને વહીવટી બંધારણ કહેવામાં આવે છે. તો નિયમોનું પુસ્તક વિશે આપણે વાત કરી કે જેમ દેશ ચલાવવા માટે આપણે બંધારણની જરૂર પડે છે, તેમ ભાગીદારી પેઢીનો આંતરિક વહીવટ કઈ રીતે ચાલશે, કયા ભાગીદારને કેટલું વેતન મળશે, મૂડી પર વ્યાજ કેટલું આપવું, આ તમામ વહીવટી નિયમો કરારનામામાં લખેલા હોય છે. તેથી તેને શું કહેવામાં આવે છે? વહીવટી બંધારણ. ઓકે, તો નેક્સ્ટ વિકલ્પ તરફ જઈએ. ભાગીદારી કરારનામામાં સ્પષ્ટતા ન હોય તો ભાગીદારી પેઢીને આપેલ લોન પર વાર્ષિક કેટલા ટકા વ્યાજ ગણાય? A 9%, B 12%, C 6% કે D 10%? તો એ આન્સર મિત્રો આવશે ઓપ્શન C 6%. ઓપ્શન C શા માટે આવશે? કે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એક બહુ મોટી સાવચેતી રાખવાની છે. આમાં પરીક્ષામાં ઘણીવાર તમને કન્ફ્યુઝ કરવા માટે અલગ ટકાવારી આપશે, પણ તમારે આ લોજિક યાદ રાખવાનું છે કે 1932 નો કાયદો, ભારતીય ભાગીદારી કાયદા 1932 ની જોગવાઈ મુજબ જો ભાગીદારોએ કરારનામામાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ ન કર્યો હોય તો પેઢીએ ભાગીદારને ફરજિયાત વાર્ષિક 6% લેખે વ્યાજ આપવું જ પડશે. કોણ આપવું પડશે? પેઢીએ ભાગીદારને ફરજિયાત વાર્ષિક 6% લેખે વ્યાજ આપવું જ પડશે. સમજી ગયા મિત્રો? એટલે 6% આન્સર તમારે યાદ રાખવાનો છે, કન્ફ્યુઝ થતા નહીં. ઓકે, ઓપ્શન હવે ત્રીજો MCQ તરફ જઈએ આપણે. જો ભાગીદાર દર માસની શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ કરે તો વ્યાજની ગણતરીમાં n કેટલો લેવાય? 66/12, B 72/12, C 78/12 અને D 12/12. તો અહીં મિત્રો આન્સર અહીં આવશે 78/12. હવે શા માટે આવશે મિત્રો અહીંયા? તો જો ભાગીદાર દર માસની શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ કરે છે, અહીંયા કીધું છે, તો વ્યાજની ગણતરી n કેટલો લેવાય એમ કહ્યું છે અહીંયા. તો સાચો જવાબ આપણે લખ્યો 78/12. હવે 78/12 કેવી રીતે આવ્યા? તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રમાં n ની કિંમત ગોખવાને બદલે સમજી લેશો ક્યારે ભૂલ નહીં પડે. એકાઉન્ટમાં જ્યારે આપણે સૂત્ર લખીએ I બરાબર PRN/100 એટલે વાપરીએ છીએ ત્યારે n એ સમયગાળો દર્શાવે છે. આપણને n શું દર્શાવે છે? સમયગાળો દર્શાવે છે. કેવી રીતે? કે 78 આવે તો
તો જો ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો પહેલા મહિનાની ઉપાડ પર આખા 12 મહિનાનું વ્યાજ લાગે, બીજા મહિનાના ઉપાડ પર 11 મહિનાનું, એમ છેલ્લા મહિનાના ઉપાડ પર 1 મહિનાનું વ્યાજ લાગે. તો તમે 12 થી લઈને 1 સુધીનો અંકોનો સરવાળો કરશો, 12 + 11 + 10 + 9 + એવી રીતે 1 સુધી કરશો, આન્સર આપણને મળશે 78. અને 78 કુલ મહિનાની સંખ્યા કેટલી હોય? 12, એટલે છેદમાં 12. એટલે આપણે n બરાબર 78/12 લખીએ. જો શરૂઆતમાં કહે તો 78/12, અંતમાં કહે તો 66/12. ઓકે, ચલો આગળ વધીએ. હવે સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે જમા કરવામાં આવે છે? હવે અહીંયા કીધું છે સ્થિર મૂડી પ્રથાની જ્યારે આપણે ગણતરી કરતા હોઈએ છીએ, સમજ્યા? ત્યારે આપણે 3 ખાતા બનાવતા હોઈએ છીએ. પહેલું તો ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું, બીજું નફા નુકસાન ભાગીદારના મૂડી ખાતા, ભાગીદારના ચાલુ ખાતા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન સમજવા માટે આપણે એકાઉન્ટનો પ્રવાહ સમજવો પડશે. જ્યારે વર્ષના અંતે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરવામાં આવે અને જો તેમાં જમા બાકી એટલે કે વહેંચણી પાત્ર નફો આવે તો તે ભાગીદાર વચ્ચે વેચાય. તમે જાણો છો. જમા કેમ કરવામાં આવે છે કે એકાઉન્ટનો નિયમ છે કે જે વસ્તુથી ભાગીદારની મૂડીમાં વધારો થાય તે હંમેશા જમા થાય. નફો એ ભાગીદારની આવક છે અને તેનાથી તેની મૂડી વધે છે, એટલે તે મૂડી ખાતે જમા થાય છે. સમજ્યા? જો પેઢી અસ્થિર મૂડી પ્રથા રાખતી હોય, અહીંયા સ્થિર મૂડી પ્રથા રાખે છે, તો બધું જ મૂડી ખાતે જમા થશે. પરંતુ અહીંયા કયા ખાતે જમા થશે? સ્થિર મૂડી ખાતે પ્રથા જણાવે છે, તો ચાલુ ખાતું. ઓપ્શન બી આવશે અહીંયા. સિમ્પલ હતો. સમજ્યા? ચલો ચેન્જ કરીએ. 5મો ઓપ્શન. ભાગીદારી પેઢીમાં ભાગીદારોની મહત્તમ વધુમાં વધુ સંખ્યા કેટલી હોય છે? ઓપ્શન એ 2, બી 10, ઓપ્શન સી 50, ઓપ્શન ડી 100. તો અહીંયા વધુમાં વધુ કીધી હોય તો આપણે ઓપ્શન સી જ આવશે, વધુમાં વધુ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં એક બાબત ખાસ ધ્યાન રાખજો કે ભાગીદારીનો કાયદો 1932 નો છે, પણ સંખ્યા નક્કી કરવાની સત્તા કંપની ધારા પાસે જ છે. સમજ્યા? કે વર્તમાન નિયમ મુજબ વાત કરીએ તો કંપની ધારા 2013 ની કલમ 464 મુજબ સરકારને મહત્તમ 100 ભાગીદારો સુધીની સત્તા છે. પરંતુ હાલના કંપની નિયમ મુજબ 2014 નિયમ 10 મુજબ સરકારે ભાગીદારની મહત્તમ સંખ્યા 50 નક્કી કરી છે. એટલે કે અત્યારે કોઈ પણ સામાન્ય ભાગીદાર પેઢીમાં 50 થી વધુ ભાગીદાર હોઈ શકે નહીં. એટલે આ ઓપ્શન આવશે સી 50. સમજી ગયા મિત્રો? ચલો આગળ વધીએ. ઓપ્શન એમસીક્યુ નંબર 6. પાઘડીનો આધાર ધંધાના કયા તત્વ પર રહેલો છે? લોનની ભરપાઈ કરવાની શક્તિ પર. ઓપ્શન એ. ઓપ્શન બી મિલકતોના વેચાણ પર. ઓપ્શન સી નફો કમાવાની ક્ષમતા પર. ઓપ્શન ડી કર્મચારીઓની સંખ્યા પર. તો કયો આન્સર અહીં આવશે આપણે મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટને ધ્યાનથી સમજજો કે કારણ કે નફો અને પાઘડી વચ્ચે સીધો સંબંધ છે. શું? નફો અને પાઘડી વચ્ચે કયો સંબંધ છે? અહીંયા કીધું પાઘડીનો આધાર, નફા વચ્ચે સીધો સંબંધ છે. એટલે લોજિક આપણે સમજીએ કે પાઘડી એટલે ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય. પણ શું ખાલી પ્રતિષ્ઠાથી જ પાઘડી ગણે? ના. જો ધંધો સામાન્ય નફા કરતા વધુ નફો કમાતો હોય તો જ તે ધંધાની પાઘડી છે તેમ કહેવાય. જે ધંધો ખોટ કરતો હોય તો તેની કોઈ પાઘડી હોતી નથી. સમજ્યા? નફો કમાવાની ક્ષમતા પણ, કેમ કે આ બંને વચ્ચે સમાન સંબંધ છે. પાઘડી અને નફા વચ્ચે નફો કમાવાની ક્ષમતા પર હોય છે. ઓકે, હવે 7મું ઉદાહરણ લઈ લઈએ. અધિક નફો એટલે શું? અહીંયા સૂત્ર આપ્યું છે. ઓપ્શન એ સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો, અપેક્ષિત નફામાંથી સરેરાશ નફો.
કુલ નફામાંથી વર્ષોની ભાગ્યા કુલ વર્ષની સંખ્યા, ભારિત નફો. તો મિત્રો અધિક નફો એટલે શું કે આપણી અપેક્ષા કેટલી છે? સપોઝ માનો કે આ વર્ષે ધંધો આપણે ચલાવી રહ્યા છે તો 5 લાખની અપેક્ષા આ વર્ષમાં છે, પરંતુ આપણને પ્રોફિટ થઈ જશે 7 લાખ રૂપિયાનો, એટલે 2 લાખનો એક્સ્ટ્રા થઈ જાય છે. તો જે 2 લાખનો એક્સ્ટ્રા જે થયો એ આપણી અપેક્ષા કરતા વધારે થયો, એટલે શું કહેવાય? અધિક નફો કહેવાય. એટલે અહીંયા અપેક્ષિત નફો માઇનસ સરેરાશ નફાને આપણે બાદ કરશું આ સૂત્રની અંદર તો આપણે મળશે. સોરી, અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે થોડી, અહીંયા નહીં આવે. અધિક નફાનું સૂત્ર આ નહીં આવે. ઓકે, મિસ્ટેક લાગે છે મને કદાચ. એક મિનિટ રહેજો. સોરી મિત્રો, અહીં આન્સર સાચો જવાબ ઈ જ આવશે. અધિક નફો જે સૂત્ર જે છે, સરેરાશ નફામાંથી આપણે અપેક્ષિત નફાને બાદ કરીએ તો આપણને એ મળતું હોય છે. જોયું મિત્રો? આ મેં હાથે કરીને તમને મિસ્ટેક કરી. હું જાણવા માંગુ છું કે તમારું ફોકસ કેટલું નજીક છે. ઓકે, તમારું ધ્યાન કેટલું છે આ વસ્તુ ઉપર, એમસીક્યુ ઉપર. એટલે મેં હાથે કરીને મિસ્ટેક કરી. ઓપ્શન બી મેં ટેપ કર્યો, મેં હાથે કરીને ચેકઅપ કર્યું. એવું નથી થયું મિત્રો કે મારાથી મેં હાથે કરીને ભૂલ કરીને એમ કરી બતાવ્યું. ઓકે, સમજી ગયા? તો હવે સમજાવું કે સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરીએ તો આપણને શું મળી જાય? અધિક નફો મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, પાઘડીના દાખલાની ગણતી વખતે આ સૂત્ર સૌથી મહત્વનું સ્ટેપ છે. જો તમને આ સૂત્ર આવડતું હશે તો તમે આખો દાખલો આસાનીથી ગણી શકશો. હંમેશા યાદ રાખજો કે સરેરાશ નફો ખરેખર કમાયેલો નફો કહેવાય. પહેલા આવશે અને તેમાંથી અપેક્ષિત નફો જે આપણે ધાર્યો હતો એ બાદ થઈ જશે. સમજો? સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ થઈ જશે તો આપણને મળશે અધિક નફો. ઓકે, તો ઓપ્શન આવશે એ રાઈટ આન્સર. ચલો ચેન્જ કરીએ, હવે આગળ વધારીએ. 8મું ઉદાહરણ લઈએ. એમસીક્યુ લઈએ 8. પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? એ તો તમને ઈઝી આન્સર છે. પાઘડી એ અદૃશ્ય મિલકત છે. તો પાઘડી શા માટે અદૃશ્ય મિલકત છે? કે જે મિલકતને આપણે આંખે જોઈ શકતા નથી કે હાથેથી સ્પર્શી શકતા નથી, છતાં તેનું બજારમાં ચોખ્ખું નાણાકીય મૂલ્ય હોય તો તેને અદૃશ્ય મિલકત કહેવાય. પાઘડી એ ધંધાની બજારમાં રહેલી પ્રતિષ્ઠાનું રોકડ મૂલ્ય છે. તે આપણે જોઈ નથી શકતા, એને સ્પર્શી નથી શકતા, એટલે અદૃશ્ય મિલકત છે. ઓકે, હવે આગળ વધારીએ. પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ ધંધા નફા નુકસાન ખાતું, ઓપ્શન બી નફા નુકસાન હવાલા ખાતું, ઓપ્શન સી માલ મિલકત નિકાલ ખાતું કે ઓપ્શન ડી રોકડ ખાતું. તો અહીંયા ઓપ્શન આવશે ઓપ્શન બી આવશે નફા નુકસાન હવાલા ખાતું. કારણ કે ચારે ભાગીદાર પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે મિલકતો અને દેવાની કિંમતોને જે ફેરફાર થતો હોય તેને આપણે હવાલા તરીકે ઓળખીએ છીએ. આ હવાલાઓની અસર આપવા જે ખાતું ખોલવામાં આવે છે તેને નફા નુકસાન હવાલા ખાતું કહેવાય. સમજ્યા? એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા નફા નુકસાન હવાલા ખાતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો 10મો નગર ઓપ્શન લઈએ. 10મો એમસીક્યુ. ત્યાગનું પ્રમાણ શોધવાનું સૂત્ર કયું છે? એ નવો ભાગ માઇનસ જૂનો ભાગ, બી જૂનો ભાગ માઇનસ નવો ભાગ, ઓપ્શન સી જૂનો ભાગ પ્લસ નવો ભાગ, ડી લાભનું પ્રમાણ માઇનસ ત્યાગ. તો અહીંયા આપણે આન્સર મળશે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. મળશે જૂનો ભાગમાંથી આપણે નવા ભાગને બાદ કરી દઈએ તો આપણને મળી જાય ત્યાગ. તો આ પ્રકરણમાં બે સૂત્ર છે, એક ત્યાગનું અને બીજું લાભનું. પણ ત્યાગનું સૂત્ર યાદ રાખવા માટે એક સિમ્પલ લોજિક તમને કહી દઉં કે જ્યારે કોઈ નવો ભાગીદાર પેઢીમાં આવે ત્યારે જૂના ભાગીદારોએ પોતાના નફામાંથી જે ભાગ જતો કરવો પડે તેને ત્યાગ કહેવાય. અને સ્વાભાવિક છે કે ત્યાગ ત્યારે જ થાય
કે જ્યારે તમારો જૂનો ભાગ મોટો હોય અને નવો ભાગ નાનો હોય. સમજી ગયા? ઓકે, તો આગળ વધીએ. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ભાગીદાર વચ્ચે કયા પ્રમાણમાં વેચાય છે? ઓપ્શન એ ત્યાગના પ્રમાણમાં, ઓપ્શન બી લાભના પ્રમાણમાં, ઓપ્શન સી જૂના નફા નુકસાનના પ્રમાણમાં, ઓપ્શન ડી નવા નફા નુકસાનના પ્રમાણમાં. તો અહીંયા આવશે જૂના નફા નુકસાનના પ્રમાણમાં. હવે ઓપ્શન સી કેમ આવ્યો? કે આ એક એવો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે જેમાં પરીક્ષામાં ઉતાવળ ભૂલ થવાથી શક્યતા સૌથી વધુ છે. કે ચાલો આપણે સમજીએ કે શા માટે જૂનું પ્રમાણ જ આવે અહીંયા. કે પુનઃમૂલ્યાંકન ખાતું ક્યારે બનાવવામાં આવે છે? જ્યારે ભાગીદારમાં ફેરફાર થાય ત્યારે. અત્યાર સુધી જે મિલકતો અને દેવાની કિંમત વધી કે ઘટી છે એ જૂના સમયની મહેનતનું પરિણામ છે. તેથી તેના પર હક પણ કોનો હોય? જૂના ભાગીદારનો હોય. અને તેમના જૂના પ્રમાણમાં જ ભાગીદારો વચ્ચે વેચાય, નફો કે નુકસાન. સમજ્યા? જેટલો પણ અધિકાર છે, જેટલો પણ હક કહેવાય એ જૂના ભાગીદારનો કહેવાય. સમજ્યા? એટલે ઓપ્શનમાં નવું પ્રમાણ કે ત્યાગનું પ્રમાણ આપેલું હોય ત્યારે યાદ રાખજો કે પાઘડીની વહેંચણી એ ત્યાગના પ્રમાણમાં થાય અને અનામતો અને પુલ્યાકરણનો નફો જે જૂના નફા નુકસાનના પ્રમાણમાં થાય. ઓકે, ટ્રીક તમને દઉં કે પુનઃમૂલ્યાંકન એટલે કે ભૂતકાળની મિલકતોનું મૂલ્યાંકન અને ભૂતકાળની બધી જ અસરો હંમેશા જૂના પ્રમાણમાં જ અપાય. ઓકે, તો અહીંયા ઓપ્શન આપણે મળી ગયો સી. આગળ નવા ભાગીદારને પ્રવેશ વખતે જૂની પાઘડી કયા પ્રમાણમાં માંડી વળાય છે? ઓપ્શન એ જૂના પ્રમાણમાં, ઓપ્શન બી નવા પ્રમાણમાં, ઓપ્શન સી ત્યાગના પ્રમાણમાં કે ઓપ્શન ડી મૂડીના પ્રમાણમાં. તો એ મિત્રો અહીંયા આન્સર મળશે જૂના નફા નુકસાનના પ્રમાણમાં છે. તો એ ઓપ્શન એ આવશે. ઓકે મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ ખાસ ધ્યાન આપજો કે અહીં બે પ્રકારની પાઘડી વાત આવે છે. અહીં બે પ્રકારની પાઘડીની વાત આવે છે. પણ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે જૂની પાઘડીની. કે જૂની પાઘડી એટલે જે પાઘડી પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ પહેલેથી દર્શાવેલી હોય તેને જૂની પાઘડી કહેવાય. આ પાઘડી જૂના ભાગીદારોની મહેનતથી ઊભી થયેલી છે. એટલે જ્યારે નવો ભાગીદાર પ્રવેશ કરે ત્યારે આ જૂની પાઘડી ચોપડેથી કાઢી નાખવી પડે. સમજ્યા? અને આ પાઘડી જૂના ભાગીદારોની છે. એટલે તે માત્ર જૂના ભાગીદારો વચ્ચે જ તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં માંડી વળાય છે. એટલે અહીં આન્સર આવશે જૂના પ્રમાણમાં. ઓકે, તો ચેન્જ કરી આગળ વધીએ. નવો ભાગીદાર તેના ભાગની પાઘડી રોકડમાં લાવે ત્યારે કયું ખાતું જમા થાય? શું કહ્યું છે? નવો ભાગીદાર તેના ભાગની પાઘડી રોકડમાં લાવે ત્યારે કયું ખાતું જમા થાય? એ પાઘડી ખાતે, બી પાઘડીના પ્રીમિયમ ખાતે, સી મૂડી ખાતે કે ડી રોકડ ખાતે. તો વિદ્યાર્થી મિત્રો આ આમનો પરીક્ષા અને દાખલામાં વારંવાર આવે છે. ચાલો આની પાછળનું એકાઉન્ટિંગ લોજિક સમજીએ. કે રોકડ આવે ત્યારે જ્યારે નવો ભાગીદાર પાઘડીના પૈસા રોકડમાં લાવે અને ત્યારે પેઢીમાં રોકડ આવે છે. એટલે માલ મિલકતના નિયમ મુજબ રોકડ બેંક ખાતે ઉધાર થાય. સમજ્યા? અને જમા ક્યારે થાય? કે આ રોકડ કયા પેટે આવી છે? તે નવા ભાગીદાર ભાગની પાઘડી પેટે આવી છે. સમજ્યા? તો જેને આપણે એકાઉન્ટિંગની ભાષામાં પાઘડીનું પ્રીમિયમ કહીએ છીએ. તેથી પાઘડીના પ્રીમિયમ ખાતે જમા કરવામાં આવે છે. તો અહીંયા ઓપ્શન આવશે બી પાઘડીના પ્રીમિયમ ખાતે. 14મો MCQ લાભનું પ્રમાણ શોધવાનું સૂત્ર કયું છે? હમણાં આપણે ત્યાગનું શોધ્યું, જૂનામાંથી નવાને માઇનસ કર્યો, નવામાંથી જૂનાને બાદ કરો એટલે મળી. સમજાવીએ કે જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અથવા મૃત્યુ પામે ત્યારે તેનો ભાગ બાકીના ભાગીદારોને મળે. એટલે કે બાકીના ભાગીદારોનો નવો ભાગ મોટો હોય છે અને જૂનો ભાગ નાનો હોય છે.
તેથી મોટા ભાગમાંથી નાનો ભાગ બાદ કરીએ એટલે આપણને મળે લાભ મળે. એટલે ઓપ્શન બી, નવા ભાગમાંથી આપણે જૂના ભાગને બાદ કરીએ તો આપણને મળે લાભનું પ્રમાણ. શોધવું સૂત્ર છે. વધારે આગળ વધીએ. 5-15મો MCQ. નિવૃત્ત થતા ભાગીદારને તેના ભાગની ભાગડી કોણ આપે છે? પેઢી આપે છે, બી ચાલુ રહેતા ભાગીદારો લાભના પ્રમાણમાં, સી નવો ભાગીદાર, કે ડી જૂના ભાગીદાર ત્યાગના પ્રમાણમાં. તો અહીંયા ઓપ્શન આવશે કે ચાલુ રહેતા ભાગીદારો તેમના લાભના પ્રમાણમાં. ઓપ્શન બી. કેમ કે મિત્રો કે નિવૃત્ત થનાર ભાગીદારે ભૂતકાળમાં પેઢીની પ્રતિષ્ઠા એટલે પાઘડી વધારવા માટે મહેનત કરી હોય છે. હવે જ્યારે તે જાય છે, પેઢી છોડીને જાય છે, ત્યારે તેના હકની પાઘડી મળવી જોઈએ. આ પાઘડી કોણ આપશે? જે ભાગીદારોને તેના જવાથી લાભ થયો હોય તે. એટલે ચાલુ રહેતા ભાગીદારને લાભના પ્રમાણમાં એને આપશે. 16મો ઓપ્શન. પેઢીના વિસર્જન સમયે મિલકતોના નિકાલ માટે કયું ખાતું ખોલવામાં આવે છે? માલ મિલકત નિકાલ ખાતું, પુનઃમૂલ્યાંકન ખાતું, સી રોકડ ખાતું, કે ડી વેપાર ખાતું. તો એ ઓપ્શન આવશે માલ મિલકત નિકાલ ખાતું, જેને માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આને સમજીએ આપણે. તો પરીક્ષામાં ઘણીવાર આ ઓપ્શનમાં માલ મિલકત નિકાલ ખાતુંને બદલે સંપાદન ખાતું પણ લખેલું હોય મિત્રો. તો આ બંને એક જ છે, તમને કન્ફ્યુઝ થતા નહીં. એમાં ઉદ્દેશ્ય આનો શું છે? આ ખાતું ખોલવાનો મુખ્ય હેતુ એ છે કે પેઢીની તમામ મિલકતો વેચીને જે રકમ ઉપજે તેમાંથી પેઢીના દેવા ચૂકવ્યા પછી પેઢીને કેટલો નફો કે નુકસાન થયો તે જાણી શકાય. સમજ્યા? માલ મિલકત નિકાલ ખાતું. ચલો આગળ વધીએ. 17મો MCQ સોલ્વ કરીએ. માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જો મિત્રો હમણાં જ મેં વાત કરી 16મા MCQ માં તમે સોલ્વ કરાયો. સિમ્પલ છે. કયા નામે ઓળખવામાં આવે છે? તો જેને કહેવાય રિયલાઇઝેશન એકાઉન્ટ. ઓકે, અહીંયા થોડી મિસ્ટેક થઈ ગઈ છે, કન્ફ્યુઝ થતા નહીં. તો ઓપ્શન અહીંયા એ આવશે, સંપાદન ખાતું આવશે. ઓકે, સાચું મિસ્ટેક જ છે. ઓપ્શન એ આવશે અહીંયા, સંપાદન ખાતું. સંપાદન એટલે કે ભેગું કરવું અને તેનો નિકાલ કરવો. વિસર્જન વખતે આપણે પેઢીની તમામ મિલકતો અને દેવાને એક જગ્યાએ લાવીએ છીએ અને તેનો નિકાલ કરીએ છીએ, એટલે તેને સંપાદન ખાતું કહેવાય છે. સમજ્યા? ચલો હવે આગળ વધીએ. પેઢીના વિસર્જન સમયે સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? ભાગીદારોની લોન, બીજા પક્ષકારોના દેવા, વિસર્જન ખર્ચ કે ભાગીદારોની મૂડી. તો એ આપશે ઓપ્શન સી. ઓપ્શન એ સી આવશે. અહીંયા પણ મિસ્ટેક થઈ ગઈ, બહુ મિસ્ટેક થાય. વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે કેમ કે કાયદા મુજબ જ્યાં સુધી પેઢી બંધ કરવાનો ખર્ચ ન ચૂકવાય ત્યાં સુધી આગળની કોઈ ચૂકવણી થઈ શકે નહીં. એટલે જ પેઢીની મિલકતો વેચીને જે રકમ ઉપજે તેમાંથી સૌથી પહેલા આપણે વિસર્જન ખર્ચ ચૂકવવો પડે છે. એટલે અહીંયા ઓપ્શન આવશે પેઢીના વિસર્જન સમયે સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? તો વિસર્જન ખર્ચની પહેલા ચૂકવણી કરવામાં આવે છે. 19મો આન્સર હવે MCQ. જો વિસર્જન સમયે કોઈ મિલકત ભાગીદાર લઈ જાય છે તો કયું ખાતું ઉધાર થાય છે? માલ મિલકત નિકાલ ખાતું, રોકડ ખાતું, સી ભાગીદારોના મૂડી ખાતા, ડી વેચાણ ખાતું. તો અહીંયા ઓપ્શન આવશે ભાગીદારોના મૂડી ખાતા. ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. તો હવે સમજીએ આની વિશે. તો એકાઉન્ટનો નિયમ છે કે લેનાર ખાતે ઉધાર અને ભાગીદાર પેઢીમાંથી મિલકત લેનાર છે. બીજી રીતે જોઈએ તો જ્યારે ભાગીદાર મિલકત લઈ જાય ત્યારે તેની પેઢીમાં રહેલી મૂડી એટલી જ રકમથી ઘટે છે અને નિયમ મુજબ મૂડીમાં ઘટાડો થાય ત્યારે તે હંમેશા ઉધાર થાય. સમજી ગયા? એટલે ભાગીદારનું મૂડી ખાતું અહીંયા આવશે આન્સર. લાસ્ટ હવે MCQ સોલ્વ કરવાનો બાકી છે.
પેઢીમાં વિસર્જન સમયે પાકા સર્વેમાં દર્શાવેલ સામાન્ય અનામત કયા ખાતે લઈ જવામાં આવે છે? માલ મિલકત નિકાલ ખાતે, બી ભાગીદારના મૂડી ખાતે, સી રોકડ ખાતે કે ડી નફા નુકસાન ખાતે? તો અહીંયા આવશે ઓપ્શન બી ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવશે. કેમ કે આ નફામાંથી ભેગી કરેલી એવી રકમ છે જે ભવિષ્ય માટે બચાવી રાખવામાં આવી હતી. હવે જ્યારે પેઢી જ બંધ થઈ ગઈ રહી છે તો ત્યારે આ બચેલો નફો કોનો ગણાય? સ્વાભાવિક છે તે ભાગીદારનો જ ગણાય, એટલે ભાગીદારના મૂડી ખાતે જ જશે. ઓકે ઓકે મિત્રો, કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા બધા જ MCQ અહીંયા પૂરા થાય છે. એક મિનિટ રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા આજના ટોપ 20 MCQs અને વિશ્વાસ છે કે જો તમે આ લોજિક યાદ રાખશો તો બોર્ડની પરીક્ષામાં એકાઉન્ટમાં પેપરમાં સેક્શન A તમારા માટે એક પણ માર્ક્સ નહીં કપાય. યાદ રાખજો કે મેદાનમાં હારેલો માણસ ફરી જીતી શકે છે. સમજ્યા? આ મેદાનની વાત નથી, આ તમારા બોર્ડની પરીક્ષાની વાત કરું છું, પરંતુ એક્ઝામ્પલ તરીકે તમને આપ્યું છે. ઓકે, તો જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા ગ્રુપમાં આને શેર કરજો જેથી બીજા મિત્રોને પણ મદદ મળે. અને હા, P-Square એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હવે આવા જ ધમાકેદાર વિડીયોઝ લાઈન લગાવવાની છે. ત્યારે હવે કયા ચેપ્ટરનો IMP પ્રશ્ન જોઈએ છે એ નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. હું દરેકની કોમેન્ટ હું વાંચું જ છું. મળીએ છીએ જલ્દી જ નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, મહેનત કરતા રહો. જય હિન્દ, જય ભારત.